સુધી તો અવાજ જ નહીં પહોંચ્યો. ચલો ફરીવાર ગુજરાતના ખૂણે ખૂણેથી શહેર શહેરથી ગામડે ગામડેથી આવેલા તમામે તમામ વિદ્યાર્થીઓનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. તો જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે ફટાફટ મને ગુડ ઇવનિંગ દ્વારા પોતાની હાજરી પુરાવી દો કે જેથી કરીને ખ્યાલ આવે કે કોણ કોણ આજના સેશનમાં પ્રેઝન્ટ છે. હવે તો વોઇસ બરાબર હશે એટલે હવે ખોટું બોલોમાં. ચાલો જલ્દી, એટલે આપણે આજની સ્ટોરીની શરૂઆત કરીએ અને આજે આપણે સ્ટોરીને પૂરી પણ કરી દઈએ. ચાલો, ગ્રેટ. હાઉ આર યુ? મેમ ઇઝ વેરી 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 ફાઇન. આઈ એમ ગુડ. આઈ એમ ફાઇન. આઈ એમ વેલ. એન્ડ આઈ એમ ઓલ્સો ક્યુટ. હેલો, હાય. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. ચાલો, આવી ગયા બધા? હાઉ આર યુ? આઈ એમ વેરી ફાઇન. લેટ્સ સ્ટાર્ટ અવર લેક્ચર. ઓકે, ચલો. હવે હેતનો ઓર્ડર આવી ગયો છે એટલે આપણે સેશનની શરૂઆત તો કરી જ દેવી પડશે. તો લાસ્ટ ટાઈમ આવો આપણે કંઈક જોયું હતું. આઈ વોચ યુ. યુ નો, આવું કોણ કહે છે? લિટલ પ્રિસ્ટ. પેલો જે શાર્પ અને સમજદાર પાદરી નહોતો કે જે ફ્લેમ્બોની સાથે હતો, એ શું કહે છે? આઈ વોચ યુ. યુ નો, હું તને જોઈ રહ્યો હતો, તને ખબર છે? સો એટ લાસ્ટ આઈ શો યુ ચેન્જ ધ પાર્સલ. એટલે અંતે મેં તને પાર્સલને બદલતા જોયો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન. ત્યાર પછી તે નો જોયું કે મેં તેને પાછું બદલી નાખ્યું. આઈ ચેન્જ ધેમ બેક અગેન. તેને મેં પાછું બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને ત્યાર પછી હું બરાબર તેની પાછળ ચાલ્યો ગયો. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ રિપીટ કર્યું, તેને તે લેફ્ટ બિહાઇન્ડ એટલે કે પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટરીઝ ટોન વોઝ ગોન. અને પહેલી વાર તેની જીતનો જે અવાજ હતો, સૂર હતો, એ જતો રહ્યો હતો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. ત્યારે નાનો પાદરી કહે છે કે ભાઈ એ કંઈક આ રીતે હતું. લિટલ પ્રિસ્ટ એટલે કે નાના પાદરીએ સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે એટલે કે સામાન્ય એ જ રીતે તેણે કહ્યું. નેક્સ્ટ એ શું કહે છે એ આપણે જોઈએ. તો એ કહે છે આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ. આઈ વેન્ટ એટલે કે હું ગયો, બેક પાછો, ટુ ધેટ સ્વીટ શોપ એટલે કે તે મીઠાઈની દુકાને. હું તે મીઠાઈની દુકાને પાછો ગયો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ. અને ત્યાં મેં ઓરિજિનલ પાર્સલ જે હતું એ પાછું મૂકી દીધું, છોડી દીધું. વિથ ધ ક્રૂઝ એટલે કે ક્રૂઝ. મેં ક્રૂઝને ત્યાં ઓરિજિનલ પાર્સલ સાથે મૂકી દીધું. મતલબ કે ઓરિજિનલ પાર્સલ એમને ત્યાં મૂકી દીધું. ક્યાં? મીઠાઈની શોપે. આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ. આઈ આસ્ક અને મેં કહ્યું. ધ લેડી એટલે કે ત્યાંની જે ઓનર હતી, એક સ્ત્રી હતી, અને એણે એને કહ્યું કે મેલ મોકલી દે. ઇટ એટલે કે તેને, માય ફ્રેન્ડ એટલે કે મારા મિત્રને ત્યાં. અને મેં ત્યાંની સ્ત્રીને કહ્યું કે તે પાર્સલ મારા મિત્રને ત્યાં મોકલી દે. ઇન વેસ્ટ મિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. વેસ્ટ મિનિસ્ટર જે છે એમને ત્યાં વેન શી ફાઉન્ડ ઇટ, જ્યારે તેમને ખબર પડી ત્યારે તેણે વેસ્ટ મિનિસ્ટરને ત્યાં તેણે મોકલી દીધું. ધેન હી એડેડ રાધર સેડલી, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ પૂર ફેલો ઇન હાર્ટફુલ. ધેન હી એડેડ અને ત્યાર પછી તેણે ઉમેર્યું. એડેડ કરવું મતલબ શું થશે? ઉમેરવું થશે. ત્યાર પછી તેણે ઉમેરવું રાધર સેડલી એટલે કે દુઃખી ન હોય કંઈક એ રીતે કે ભાઈ એમને સેડલી મતલબ કે ઉદાસીનતાની સાથે, અથવા તો આપણે કહીએ દુઃખ થવાને કારણે, એમ દુઃખ થવું એના કરતાં બેટર. નિરાશ થવા કરતાં, નિરાશ ન થવાને બદલે એણે ઉમેર્યું અને કહ્યું કે આઈ લર્ન્ટ, હું શીખ્યો છું. કારણ કે આ વસ્તુ કંઈ શીખવા જેવી નથી, એટલા માટે નિરાશ થવાને બદલે એ એમાં ઉમેરો કરે છે અને કહે છે કે આઈ લર્ન્ટ ધેટ એટલે કે હું તે શીખ્યો છું. ટુ એટલે કે ભાઈ ક્યાંથી ને, ફ્રોમ પુઅર એટલે કે ભાઈ એક નીચાણવાળા, મારો જે પુઅર ફેલો, મારો જે બિચારો સાથીદાર છે. ફેલો મતલબ અહીંયા શું થશે? સાથીદાર થશે.
મારો જે બિચારો સાથીદાર છે એ સાથીદાર પાસે ઇન હાર્ટફુલ એટલે કે હાર્ટફુલમાં મારા બિચારા સાથીદાર પાસેથી હું આ શીખ્યો હતો. ફરીથી આખો પેરેગ્રાફ રિવાઇઝ કરીએ. I went back to that sweet shop and left the original parcel with the cruise there. મેં તેને સ્વીટ શોપમાં પાછું પહોંચાડી દીધું હતું. એ ક્રૂઝને ત્યાં મૂકી દીધું હતું. ઓરિજિનલ પાર્સલને એણે ત્યાં મૂકી દીધું હતું. I asked the lady to mail it to my friend in Westminster when she found it. જ્યારે તેણીને મળ્યું ત્યારે મેં એ સ્ત્રીને કહ્યું કે વેસ્ટમિનિસ્ટરમાં તો વેસ્ટમિનિસ્ટરમાં મેલ કરવાનો કહી દીધો કે જે એનો મિત્ર છે. વેસ્ટમિનિસ્ટરમાં એનો મિત્ર છે એ મિત્રને એણે શું કરવાનું કીધું? મેલ કરવાનું કીધું કે આને તું મોકલી દે છે. મેલ કરવું એટલે મેસેજ કરવો ન થાય. મેલ કરવો મતલબ કે કોઈ એવી વસ્તુ મેલ કરવી, કોઈ એવી વસ્તુ મોકલવી અથવા તો કોઈ તમારે સંદેશો મોકલવો હોય તો એને મેલ કહેવામાં આવે છે. કે જેમાં તમે માત્ર ડોક્યુમેન્ટ પણ મેલ કરી શકો છો, તમે તમારી કોઈ ડિટેલ્સ પણ મેલ કરી શકો છો, તમારી લીવ મેલ કરી શકો છો, ઇન્વિટેશન મેલ કરી શકો છો એક્સેટ્રા. કે જે અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ અથવા તો લોકોના દિમાગમાં એક જ વસ્તુ છે કે મેલ મતલબ કે મેસેજ સેન્ડ કરવો, પણ મેલ એટલે ખાલી મેસેજ સેન્ડ કરવો ન થાય. કોઈ ડોક્યુમેન્ટ્સને પીડીએફ ફાઇલ સ્વરૂપે શેર કરવા અથવા તો કોઈ વસ્તુને મોકલવી કે જેને મેલ કહેવામાં આવે છે. આની આગળ ઈ લગાવી દો તો ઓનલાઈન મેલ થઈ જાય, અને જ્યારે ઓફલાઈન તમે કોઈ વસ્તુને મોકલતા હોય ત્યારે મેલ આવે, જસ્ટ મેલ આવે. Then he added rather steadily, I learnt that too from a poor fellow in Hartford. ત્યાર પછી એ નિરાશ થવાને બદલે એ એડેડ કરે છે, ઉમેરો કરે છે કે તેમણે એક બિચારા સાથીદાર પાસેથી શીખ્યું હતું કે જે હાર્ટફુલમાં હતા. હાર્ટફુલના સાથીદાર પાસેથી એમણે શીખ્યું હતું. નેક્સ્ટ એના પછી જોઈએ. He used to do it with handbags he stole at railway stations. He used to એટલે કે તે જે સાથીદાર હતો ને એ સાથીદારની અહીંયા વાત કરે છે. એટલે કે એ જે સાથીદાર હતો એ સાથીદાર બેગનો યુઝ કરતા હતો. શેનો? હેન્ડબેગ્સ. એટલે કે ભાઈ એક બેગનો યુઝ કરતા હતા. ટુ સ્ટોલ એટલે કે ચોરી કરવા માટે. જો અહીંયા તમને એક વર્ડ આપ્યો છે, થીફ એટલે ચોરી થાય. હી સ્ટોલ એટલે કે ચોરી કરતો હતો, ભાઈ ચોરી કરવી. એટ રેલવે એટલે કે રેલવે સ્ટેશન પર ચોરી કરવા માટે તે હેન્ડબેગનો ઉપયોગ કરતો હતો. બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. પરંતુ તે હવે એક મોનેસ્ટ્રી મતલબ શેની વાત કરેલી છે? મોનેસ્ટ્રી મતલબ કે એક સંતની વાત કરેલી છે કે ભાઈ હવે એ ચોરી નથી કરતો, હવે એ સુધરી ગયો છે. હવે એ કઈ કારનામાં નથી કરતા. આ ચોરની ભાઈ એક વિશિષ્ટ શૈલી હોય છે, એમની પાસે એક વિશિષ્ટ ટેલેન્ટ હોય છે યાર. ચોરી કરવા માટે પણ એક જીગર જોઈએ છે. ડેઈલી એમની લાઈફ સાથે કોઈક ને કોઈક ખતરો હોય છે, કોઈક ને કોઈક રિસ્ક હોય છે. તો આઈ થિંક યાર આવી લાઈફ જીવી એના કરતાં બેટર છે કે આપણે નોર્મલ લાઈફ જીવીએ કે જે આપણે લોકોની સામે પ્રેઝન્ટ કરી શકીએ. બાકી ચોરીને તમે લોકોની સામે કહી શકો કે હા હું ચોરી કરું છું, મારો પ્રોફેશન ચોરી કરવાનો છે, મારો પ્રોફેશન સ્ટોલ કરવાનો છે, મતલબ કે ચોરી કરવાનું છે, કહી શકાય? ન કહી શકાય. પણ એની જગ્યાએ તમે કોઈ સારી એવી પોસ્ટ ઉપર છો, એક સિમ્પલ નોકરી કરો છો ને તો પણ તમે કહી શકો ગર્વથી કે હા હું નોકરી કરું છું. હીરામાં જાઓ છો તો તમે હવે કહી શકો ગર્વથી કે હા હું હીરાની ઓફિસમાં જાઉં છું. હવે તો એનું પણ નામ ધીરે ધીરે વધવાનું છે, અને સુરત શહેરમાં તો ડાયમંડ બુર્સ નામની એક કંપનીની શરૂઆત થઈ જ ગઈ છે. આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે એવું લાગે છે કે ભાઈ હીરા ઉદ્યોગમાં કદાચ તેજી આવી શકે એવું લોકોનું માનવું છે, કે જે મેં સાંભળ્યું છે અને તમને શેર કરું છું. હવે આપણે આગળ જઈએ તો હવે એ મોન્સ્ટ્રેરી બની ગયો છે, મોન્સ્ટર નથી બની ગયો, પરંતુ મોન્સ્ટર કરતાં સારો વ્યક્તિ બની ગયો છે. બીજો તમે એમનો પ્રોપર મિનિંગ લઈ શકો. વેઇટ અ મોમેન્ટ, બસ 1 મિનિટ ખમી જાઓ. મઠ, હા મઠ કહી શકો. જો હી ઇઝ ઇન મઠ. જો હા જો અહીંયા કારણ કે હવે બની નથી ગયો, પરંતુ એ હવે એક મઠમાં છે. લાઈક ધેટ જેલ, વિહાર, આશ્રમ. બરાબર. બીજો એક આવ્યો છે આપણે આશ્રમ. બરાબર. તો તે અત્યારે ક્યાં છે? આશ્રમમાં છે.
હી એડેડ, ભાઈ તેણે શું કર્યું? ઉમેરો કર્યો. રબિંગ હિઝ હેડ, રબિંગ મતલબ શું થાય? ઘસવું થાય. રબિંગ મતલબ કે ઘસવું, કે ભાઈ તે તેના હાથને ઘસે છે. તો રબિંગ મતલબ કે ઘસવું, તો તે તેના હાથને ઘસે છે. હિઝ હેડ એટલે કે તેના, નહીં આ તો તેનું માથું ઘસે છે. હા, હાથ તો ઘસતો નથી, તો તેનું આમ માથું કંઈ કામ કરતો હશે, રબિંગ કરતો હશે, અથવા આમ કરતો હશે. ટેવ ન હોય, છોકરાઓને વધારે ટેવ હોય, છોકરીઓને એટલી બધી ન હોય. જે ઓપન હેર રાખતી હોય તો કદાચ એમને હેબિટ હોઈ શકે, પણ બોયઝને સૌથી વધારે હોય કે ભાઈ એ રબિંગ કરતા રહેતા હોય. તો રબિંગ હેડ અગેન, તે તેનું માથું ફરીથી રબ કરે છે, ઘસે છે. એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે તે દિલગીર ન હોય. આટલું બોલીને એ ભાઈ આવી રીતે જેમ માસૂમ બનીને રબિંગ કરતો હશે. અને આ સીન તો તમારા દિમાગમાં આવી જ ગયું હશે કે ભાઈ કઈ રીતે રબિંગ કરતો હશે. તો એ એનું માથું ઘસે છે. વી કાન્ટ હેલ્પ બીંગ પ્રીસ્ટ, વી કાન્ટ હેલ્પ બીંગ પ્રીસ્ટ એટલે કે આપણે પાદરી બનવામાંથી કોઈની હેલ્પ નથી કરી શકવાના. હેલ્પ બીંગ પ્રીસ્ટ એટલે કે પાદરી બનવામાં મદદ કરી શકવાના નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ, ભાઈ હું મારી જાતને પાદરી બનવામાં હેલ્પ ન કરી શકું. પીપલ લોકો આવે છે, એન્ડ ટેલ અસ અને કહે છે, ધીસ થિંગ્સ એટલે કે આ બાબતો. લોકો આવે છે અને કહે છે આ બાબતો. કે બાબતો કે ભાઈ તમે પાદરી છો, તમે આમ છો, ફલાણું પૂછડું, મતલબ કે પોસ્ટ આપે છે એમ તમને. એટલે અહીંયા એ આખી સ્ટોરી કહે છે, આખી એ પોતાની સ્ટોરી કહે, મતલબ કે એક કહેવાય ને કે ભાઈ જે મોટા મોટા ડાયલોગ મારતા હોય ને પછી લાસ્ટમાં કંઈક સારી એવી લાઈન બોલી જતા હોય, બસ એવી રીતે અહીંયા પાદરી પણ એક સારી એવી લાઈન બોલ્યા છે કે જેમાં એ કહે છે કે આપણે બીંગ પ્રેસ્ટ કાન્ટ હેલ્પ બીંગ પ્રેસ્ટ, આપણે પાદરી બનવામાં મદદ કરી શકવાના નથી. પીપલ કેમ, લોકો આવે છે, એન્ડ ટેલ અસ ધીસ થિંગ, ટેલ અસ કહે છે આપણને, ધીસ થિંગ એટલે કે આ બાબતો. ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન, તે આ બધી ક્રિયાઓ જે છે એ એક થેલી દ્વારા કરતો હતો. હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન, તે રેલવે સ્ટેશન પર ચોરી કરતો હતો. બટ હી ઇઝ ઇન મોન્સ્ટ્રેરી નાવ, તે હવે અત્યારે આશ્રમમાં છે. હી એડેડ, તેને ઉમેર્યું. રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી, તે તેનું માથું ખંજોળે છે, જાણે કે તે દિલગીર ન હોય. વી કાન્ટ હેલ્પ બીંગ પ્રીસ્ટ, પીપલ કેમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ, આપણે પાદરી બનવામાં મદદ કરી શકવાના નથી. લોકો આવે છે અને આપણને આ બાબત કહીને જાય છે. નેક્સ્ટ એના પછી શું કહે છે? ફ્રેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ. હવે ફ્લેમ્બોને ગુસ્સો આવી જાય છે, એટલે એ શું કરે છે? અહીંયા તમને ટોર આપેલું છે કે જે ટીયરનું ભૂતકાળનું રૂપ છે. આ ટીયર એટલે આંસુની વાત નથી કરી, ટીયર એટલે ચીરવાની વાત કરેલી છે. તો ફ્લેમ્બો જે છે ફાડી નાખે છે બ્રાઉન પેપર, એટલે કે એમનું જે બ્રાઉન પાર્સલ પેપર છે એ બ્રાઉન પાર્સલ પેપરને એ ફાડી નાખે છે, કારણ કે એમાં ક્રુઝ જે હતું એ ખોટું હતું. આઉટ ઓફ ઇનર પોકેટ એટલે કે તેમના અંદરના ખીચામાં, ઇનર મતલબ કે અંદર, તેના અંદરના ખીચામાં રહેલું જે છે એને એ શું કરે છે? ફાડી નાખે છે. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને તે ટુકડામાં ટોર કરી નાખે છે, ચીરી નાખે છે. પીસીસ મતલબ શું થશે? ટુકડા થશે. નોટ ધીઝ વર્ડ, બોલે તો ક્યાં? પીસીસ મતલબ કે ટુકડા, કે ટુકડામાં એને ચીરી નાખે છે, તોડી નાખે છે, ફાડી નાખે છે. There was nothing but a paper and a stick of a lid inside it. There was nothing એટલે કે ત્યાં કંઈ જ નથી, ત્યાં કંઈ જ નથી, બટ પરંતુ પેપર એટલે કે એક પેપર છે, એન્ડ એક લાકડી છે, ઓફ લીડ ઇનસાઇડ એટલે કે એક મીણની લાકડી છે. લીડ મતલબ શું થશે? મીણ થશે. અને આ મીણ એટલે શેની વાત થાય છે? મીણના ટાઈપ હોય છે, બ્લેક મીણ હોય, વ્હાઇટ મીણ હોય છે. પેન્સિલની અંદરનું જે મીણ હોય ને એ મીણનો કેમ કલર હોય છે? તો લાઈક દેટ કે ભાઈ એ જે સ્ટીક હતી એ મીણ જેવી હતી, તો મીણની એક લાકડી હતી, પતલી એવી લાકડી હતી. ઇન શોર્ટ કે એ લાકડી કહેવા જ માંગે છે. તો એ લાકડી હતી, ઇનસાઇડ ઈટ એટલે કે તેની અંદર. He sprang to his feet. તેણે તેનો પગ પછાડ્યો. સ્પ્રેંગ મતલબ શું થશે? પછાડવો. તો તેણે તેનો પગ પછાડ્યો, his feet એટલે કે તેનો પગ, and cried અને બૂમ પાડી અને કહ્યું,
આઈ ડોન્ટ બિલીવ યુ, મને તારા ઉપર વિશ્વાસ નથી. આઈ ડોન્ટ બિલીવ યુ, મને તારા ઉપર વિશ્વાસ નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ એટલે કે આ મૂર્ખતામાં મને કોઈ વિશ્વાસ જ નથી. ફૂલ મતલબ શું થશે? મૂર્ખતા, કારણ કે તે પોતે મૂર્ખ બની ગયો છે. એટલે આ મૂર્ખતામાં મને કોઈ વિશ્વાસ જ નથી, કારણ કે તે મેનેજ કર્યું ઓલ ધેટ એટલે કે આ બધું તે એકલાએ મેનેજ કર્યું. આ મૂર્ખ બાબત ઉપર તો મને જરીએ વિશ્વાસ જ નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ, તારી પાસે હજુ પણ ક્રૂઝ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગિવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. ભાઈ મને વિશ્વાસ જ નથી કે તે આ બધું કર્યું હોય. એટલે હજી એકવાર શું આપે છે? ધમકી આપે છે. યુ હેવ સ્ટીલ, હજુ પણ. તો અહીંયા સ્ટીલ એટલે શું થશે? હજુ પણ થશે. કે ભાઈ તારી પાસે હજુ પણ ગોટ ક્રૂઝ એટલે કે ક્રૂઝ તારી પાસે છે. ઇફ યુ ડોન્ટ ગિવ ઇટ અપ, જો તું તે મને નહીં આપે. ગીવ મતલબ કે આપવું, ઇટ એટલે કે તે. જો તું તે મને નહીં આપે, આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ, તો હું એ મજબૂરીથી તારી પાસેથી લઈ લઈશ. ફોર્સ મતલબ શું થશે? મજબૂરી થશે. કે ભાઈ એ બળજબરીપૂર્વક, મજબૂરી તો ન કહીએ પરંતુ બળજબરીપૂર્વક હું એ તારી પાસેથી લઈ લઈશ. તો આવું કંઈક આવે છે આખી સ્ટોરીમાં. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ, છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ફરીથી જોઈએ. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. તે તેના ખીચામાંથી બ્રાઉન પેપર પાર્સલ બહાર કાઢે છે ચીરવા માટે, અને તે તેને નાના નાના ટુકડામાં ચીરી નાખે છે. There was nothing but paper and sticks of lead inside it. ત્યાં કંઈ પણ નથી પરંતુ ત્યાં એક કાગળ અને એક મીણની લાકડી છે. He sprang to his feet. તેણે તેનો પગ પછાડ્યો and cried, અને રાડો નાખી અને કહ્યું, I don't believe you, મને તારા ઉપર વિશ્વાસ નથી. I don't believe you a fool એટલે કે તારી આ મૂર્ખતા પર વિશ્વાસ નથી. Like you could manage all that એટલે કે તે બધું મેનેજ કર્યું. આ મૂર્ખતાની બાબત ઉપર મને વિશ્વાસ નથી. You have still got the cross, તારી પાસે હજુ પણ ક્રોસ છે. And if you don't give it up, I will take it by force. જો તું તે મને નહીં આપે તો હું તેને બળજબરીથી લઈ લઈશ અથવા તો છીનવી લઈશ. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછો ફટાફટ. બોલે તો ફટાફટ. ચીરી નાખવું, ટોર કરવું મતલબ કે ચીરી નાખવું, ફાડી નાખવું. હા, બોલે તો નો दी. ओके, ऑल डन, नो क्वेश्चन. चलो फिर मेरे होनहार स्टूडेंट, આગળની સ્લાઇડ તરફ જઈએ. તો પક્ષી ઉડી રહ્યું છે. ચાલે, કેટલી મસ્ત ઇમેજ. નેક્સ્ટ આગળ જઈએ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. સરળતાથી કહી દીધું ના, મારી પાસે નથી. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને ઊભો પણ થઈ ગયો. સ્ટૂડ અપ ઓલ્સો એટલે ભાઈ બેહી ગયા હશે પહેલા, હવે બોલતા બોલતા ઊભો થઈ ગયો હશે તો એ ઊભો થઈ ગયો. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. યુ એટલે કે તું, વોન્ટ ટેક લઈ ના શકે, બાય ફોર્સ એટલે કે બળજબરીથી. તું બળજબરીથી તે ના લઈ શકે. આવું એ સાદો માણસ કહે છે, કારણ કે એની આ સમજદારી ઉપર એને પૂરેપૂરો ગર્વ છે, વિશ્વાસ છે. એટલા માટે એ ઊભો થાય છે અને કહે છે કે તું તે મારી પાસેથી બળજબરીથી ન લઈ શકે. Firstly, because I really haven't still got it. પહેલા તો સૌપ્રથમ તો કારણ કે I really haven't, ખરેખર. શું કહે છે? રિયલી, ખરેખર. I haven't still got it એટલે કે તે મારી પાસે છે નહીં. ભાઈ હવે એ તે મારી પાસે છે નહીં. એન્ડ સેકન્ડ, અને બીજું બાબત, બીકોઝ વી આર નોટ અલોન. અને બીજી બાબત એ કે આપણે એકલા નથી. પહેલી તો વાત એ કે તું મારી પાસેથી તે બળજબરીથી લઈ ન શકે, કારણ કે મારી પાસે તો છે નહીં. અને બીજી બાબત એ કે આપણે અહીંયા એકલા નથી. મતલબ કે આ ઠીંગણા પાદરીને એ પણ ખબર છે કે ત્યાં પોલીસ છે, ત્યાં વેલેન્ટિન છે, એને ખબર છે. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો સ્ટોપ એટલે કે બંધ થઈ ગયો, અટકી ગયો, રૂકી ગયો. ઇમિડિયેટલી, તરત
જ. ઇમિડિયેટલી મતલબ શું થશે? તરત જ એ અટકી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી એટલે કે એ વૃક્ષની પાછળ એ આગળ બોલવાનું ચાલુ રાખે છે. બિહાઇન્ડ ધેટ ટ્રી એટલે કે તે વૃક્ષની પાછળ સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. ફાધર બ્રાઉન ઇશારો કરીને કહે છે. પોઇન્ટિંગ મતલબ શું થશે? ઇશારો કરવો. તો ફાધર બ્રાઉન ઇશારો કરીને કહે છે કે તે વૃક્ષની પાછળ આ 2 સ્ટ્રોંગ પોલીસમેન, 2 મજબૂત પોલીસમેન છે. સ્ટ્રોંગ મતલબ શું થશે? મજબૂત. અને પોલીસમેન મતલબ કે પોલીસમેન, કે ભાઈ તે વૃક્ષની પાછળ 2 મજબૂત અને તાકાતવર પોલીસમેન છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ અને એક મહાન, ગ્રેટેસ્ટ મતલબ શું થશે? મહાન. ડિટેક્ટિવ મતલબ કે શોધખોળ કરનાર, અથવા તો બીજો પણ આનો એક સરસ મજાનો મતલબ છે, હું ભૂલી ગઈ યાર, શું મિનિંગ છે? ડિટેક્ટર, ડિટેક્ટિવ, ડિટેક્ટિવ લવ, શોધખોળ કરનાર. મસ્ત મતલબ છે યાર, એમનો મિનિંગ એ બહુ સારો છે, ભૂલી ગઈ હું. જાસૂસ કરનાર, ના જાસૂસ, હા જાસૂસ કહી શકાય કે ભાઈ ત્યાં એક જાસૂસ પણ છે. ડિટેક્ટિવ મતલબ શું થાય? જાસૂસ. અલાઇવ એટલે કે પ્રેઝન્ટ રહેવું, બરાબર. ભાઈ ત્યાં એક તો 2 તાકાતવર પોલીસમેન છે અને એક મહાન જાસૂસ પણ ત્યાં છે. મતલબ કે આને બધી જ ખબર છે હે ને, ચોર વિશેની. જાણે કેમ આખું મૂવી નો ચાલતું હોય એ રીતે તમારી સામે આખી સ્ટોરી મૂકી દીધી છે. આ 1 કલાકનું મૂવી આરામથી થઈ જાય, ન થઈ જાય? થોડીક એમાં એન્ટરટેનમેન્ટ નાખવાનું, થોડીક એમાં મ્યુઝિક નાખવાનું, થોડુંક એમાં કોમેડી નાખવાની, થોડીક એમાં એક્સેટ્રા 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 વસ્તુ નાખી દેવાની, એક આખું મૂવી તૈયાર થઈ જાય કે જેને આપણે નામ આપી શકીએ જાસૂસ. ચાલ નેક્સ્ટ આગળ જઈએ. આ કહે છે કે હિરોઈનને નાખી દેવાની. હા તારી વાત એ પણ સાચી છે, હિરોઈનને નાખી દેવાની. દુશ્મનને દુશ્મન તો જો કે છે જ તે, હે ને. ચાલો આગળ જોઈએ આપણે. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ના, ફાધર બ્રાઉને સરળતાથી કહી દીધું. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો અને ઊભા પણ થઈ ગયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું તે મારી પાસેથી બળજબરીથી ન લઈ શકે. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલી વાત તો એ કારણ કે તે મારી પાસે છે નહીં. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન. અને બીજી એ વાત કારણ કે આપણે એકલા નથી. ત્યારે ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ ઊભો રહી જાય છે અને મિસ્ટર જે ફાધર બ્રાઉન છે એ ફાધર બ્રાઉન ઇશારો કહીને કહે છે કે તે વૃક્ષની પાછળ આ 2 સ્ટ્રોંગ પોલીસમેન, 2 મજબૂત પોલીસમેન એન્ડ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ એટલે કે મહાન જે ડિટેક્ટિવ છે, જાસૂસ છે, એ ત્યાં હાજર છે. નેક્સ્ટ એના પછી આગળ શું કહે છે? હાઉ ડીડ ધે કમ હિયર? ડુ યુ આસ્ક? ફાધર બ્રાઉન જ કહે છે કે તું મને સવાલ નહીં પૂછે. હાઉ એટલે કે કેવી રીતે, ડીડ ધે કમ હિયર એટલે કે તેઓ અહીંયા આવ્યા. તું મને એ નહીં પૂછે કે ભાઈ તેઓ અહીંયા કઈ રીતે આવ્યા, એ સવાલ તું મને નથી પૂછવાનો. ડુ યુ આસ્ક? શું નહીં પૂછે? આઈ બ્રોટ ધેમ. હું તેને લઈને આવ્યો છું. આઈ બ્રોટ ધેમ. હું તેને લઈને આવ્યો છું. ઓફકોર્સ, હા ચોક્કસ. હાઉ ડીડ આઈ ડુ ઇટ? વાય? I will tell you if you like. How did I do it? મેં તેવું કઈ રીતે કર્યું? How કેવી રીતે? મેં તે કેવી રીતે કર્યું, શા માટે કર્યું, એ હું તને કહીશ. If you like, જો તને ગમે ને અથવા તારી ઈચ્છા હોય ને તો મેં તે કેવી રીતે કર્યું અને શા માટે કર્યું એ હું તને કહીશ. I will tell, હું તને કહીશ. Lord bless you. ભગવાનના આશીર્વાદ તને હંમેશા રહે. Lord bless you. ભગવાનના આશીર્વાદ. We have to know 20 such things when we work among the criminal classes. Well, I wasn't sure you were a thief. Lord blesses you. ભગવાને તને આશીર્વાદ આપ્યા છે. We have to know એટલે કે આપણે જોઈએ જ. હેવ ટુ મતલબ શું થશે? જોઈએ જ. હવે આ લાઈન તો મને બહુ ઓછી સમજાય કે પાદરી આવું શું કામ બોલે છે. આપણે જાણવું જ જોઈએ. શું જાણવું જોઈએ? 20 એટલે કે મતલબ કે 20. હવે 20 સચ અ થિંગ્સ એટલે કે 20 એવી બાબતો. સચ એટલે એવી, થિંગ્સ મતલબ કે બાબતો. ભાઈ આપણે એવી 20 બાબતો જાણવી જોઈએ
વેન જ્યારે વી વર્ક એટલે કે કાર્ય કરીએ છીએ, અમંગ એટલે કે ની વચ્ચે, ધ ક્રિમિનલ ક્લાસીસ એટલે કે ગુનેગારના વર્ગોની વચ્ચે જ્યારે કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે 20 બાબતો જાણવી જ જોઈએ. ઇન શોર્ટ કે શું કહેવા માંગે છે કે જ્યારે તે હર્ટફુલમાં હતા ત્યારે એ આવા કેટલાક ગુનેગારોની વચ્ચે રહેતા હતા, અથવા તો આપણે બધા ક્યાંક ને ક્યાંક ગુનેગારોની વચ્ચે, અથવા આપણે પોતે જ ક્યાંક તો એમાં આપણે રહીએ છીએ, તો એવી ગુનેગારોની 20 બાબતો તો આપણે જાણવી જ જોઈએ, એવું અહીંયા પાદરી કહે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. હા, મને કોઈ ખાતરી તો નથી, આઈ વોઝન્ટ શ્યોર, મને વિશ્વાસ નથી કે તું એક ચોર હતો. ભાઈ તું એક ચોર છે એની મને કોઈ ખાતરી નથી, આરામથી મેં તને પકડી લીધો એમ. તો હવે અહીંયા પાદરી જે છે થોડો ઈગો દેખાડે છે, થોડો એટીટ્યુડ દેખાડે છે અને કહે છે કે ભાઈ તું ચોર છે એવું મને લાગતું તો છે નહીં, કે તું ચોર તો ના હોઈ શકે એની મને ખાતરી છે. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ, સમજીએ. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક. તું નહીં પૂછે કે તે કેવી રીતે અહીંયા આવ્યા છે. આઈ બોટ ધેમ ઓફકોર્સ. હા ચોક્કસ, હું તેને અહીંયા લઈને આવ્યો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ. વાય. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. ભાઈ એ અહીંયા કેવી રીતે આવ્યા એ હું તને જણાવીશ, પણ જો તને ગમે તો, અથવા તારી ઈચ્છા હોય તો. નેક્સ્ટ એ શું કહે છે કે લોર્ડ બ્લેસ યુ. ભાઈ ભગવાનના આશીર્વાદ રહે તમને, કારણ કે વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. એટલે ત્યારે પાદરી શું કહે છે કે જ્યારે આપણે ગુનેગારના વર્ગમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે 25 એવી બાબતોને શીખવી જોઈએ, લર્ન કરવી જોઈએ, શીખવી જોઈએ, અથવા તો જાણવી જોઈએ. અહીંયા જાણવાની વાત કરી છે, શીખવાની વાત નથી કરી, જાણવાની વાત કરી છે. સોરી, હું મારા શબ્દોને પાછા લઉં. શીખવી ન જોઈએ પરંતુ જાણવી જોઈએ એવી 20 બાબતોને જ્યારે આપણે આવા વ્યક્તિઓની વચ્ચે રહેતા હોઈએ ત્યારે. નેક્સ્ટ એના પછી શું કહે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. હા ઠીક છે, પણ હું એવો બહુ પાક્કો નથી કે ભાઈ તું ચોર હોઈ શકે, મને એવું ખાસ મતલબ વિશ્વાસ નથી. ત્યાર પછી એ શું કહે છે. સો I just tested you to see if anything would make you show yourself. So I just tested you. તેથી મેં તારી ટેસ્ટ કરી, મતલબ કે પરીક્ષા લીધી. ટુ સી જોવા માટે. ઇફ એનીથિંગ વુડ મેક યુ, કે જે કંઈક તને બનાવતી હોય અથવા તો તારા ઉપર વિશ્વાસ કરાવતી હોય એના માટે મેં તારી પરીક્ષા લીધી. શો યોર સેલ્ફ એટલે કે તારી જાતને દર્શાવવા માટે અને તને એ બનાવવા માટે અથવા તો કરવા માટે મેં તારી થોડી પરીક્ષા લીધી. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. અ મેન જનરલી સામાન્ય રીતે મેક્સ એટલે કે કરે છે, અ સ્મોલ સીન એટલે કે એક નાનું એવું દ્રશ્ય અથવા તો સીન ક્રિએટ કરે છે. યાર મેલો ડ્રામા ક્રિએટ કરે છે કે ભાઈ આવું કેવી રીતે કર્યું, ફલાણું કેવી રીતે કર્યું. જે સામાન્ય માણસ હોય છે ને, એટલે અહીંયા શું કહે છે કે ભાઈ મેં તારી પરીક્ષા લીધી તને ઓળખવા માટે, તને ફાઇન્ડ આઉટ કરવા માટે. એટલે એમાં શું થયું કે ભાઈ કોઈ પણ સામાન્ય માણસ હોય, એ સામાન્ય માણસ જ્યારે પણ ફાઇન્ડ એટલે કે શોધવા મળે અથવા તો જાણવા મળે કે ભાઈ એક મીઠું ઇન હિઝ કોફી એટલે કે તેની કોફીમાં જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિને મીઠું દેખાય અથવા તો મીઠાનો ટેસ્ટ આવે તો એ એક સ્મોલ સીન ક્રિએટ કરે છે, એક ઝઘડો ક્રિએટ કરે છે, મેલો ડ્રામા ક્રિએટ કરે છે. ભાઈ એક ડ્રામા ક્રિએટ કરે છે, પરંતુ તે તો એવું કંઈ કર્યું જ નહીં. ઇફ હી ડઝન્ટ, અને જો તેવું ન કરે તો હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. તો તેની પાસે કેટલાક કારણ હોય છે ફોર કીપિંગ ક્વાઇટ એટલે કે ચૂપ રહેવાના. તો તેની પાસે જો તે તેવું ન કરે, દેટ મીન્સ કે તો તેની પાસે કેટલાક એવા કારણ છે ચૂપ રહેવાના. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ શુગર. મેં મીઠું અને ખાંડ બદલી નાખી હતી. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. અને તું ચૂપ રહ્યો. કેપ્ટ એટલે કે રહેવું અને ક્વાઇટ મતલબ કે ચૂપ, અને તું ચૂપ રહ્યો. A man generally object if his bill is 3 times too big. A man generally, સામાન્ય રીતે તો માણસ જે હોય છે ને એ ઓબ્જેક્ટ્સ મતલબ કે પ્રશ્ન કરે, સવાલ કરે અથવા તો પૂછે. જો ઓબ્જેક્ટના ઘણા બધા મિનિંગ છે. ઓબ્જેક્ટ એટલે કર્મ પણ થાય, ઓબ્જેક્ટ મતલબ હેતુ પણ થાય, ઓબ્જેક્ટ એટલે ભાગ પણ થાય. તો ઘણા સામાન્ય જે હોય છે એ ઓબ્જેક્ટ કરે છે, એના ઉપર સવાલ કરે છે.
ઇફ હિઝ બિલ, જો તેના બિલને 3 ગણું, 3 ટાઈમ્સ એટલે શું થશે? 3 ગણું મોટું કરવામાં આવે ને તો કોઈ પણ સામાન્ય માણસ જે છે ને એ ઓબ્જેક્ટ કરે અથવા તો એના ઉપર સવાલ પૂછે છે. તો અહીંયા ઓબ્જેક્ટ એટલે શું લેવાનું છે? સવાલ લેવાના છે. સમજાય છે? ચાલો ફરીથી આખો પેરેગ્રાફ સોલ્વ કરીએ. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. તેથી મેં તારી જાતને જાણવા માટે અથવા તો તારી જાત વિશે કંઈક બતાવવા માટે મેં તારી પરીક્ષા લીધી હતી. A man generally makes a small scene if he finds salt in his coffee. એક સામાન્ય માણસ તેની કોફીમાં જો મીઠું ભાળે તો એ એક મેલોડ્રામા તો કરે જ. If he doesn't, then he has some reason for keeping quiet. જો તે તેવું ન કરે તેનું મતલબ એવું કે તેની પાસે એક ચોખ્ખું કારણ છે શાંત રહેવાનું. I changed the salt and sugar. મેં મીઠું અને ખાંડ બદલી નાખ્યા હતા. And you kept quiet. અને તું ચૂપ રહ્યો. A man generally objects if his bill is 3 times too big. સામાન્ય માણસ જે છે, આ માણસ જે છે સામાન્ય રીતે જ્યારે તેમની બિલની રકમ 2 ગણી કરવામાં આવી હોય તો એ સવાલ પૂછે છે. શું કરે છે? સવાલ પૂછે છે. તો આ ભાઈ શું કર્યું? If he pays it, he has a motive for passing unnoticed. He pays અને છતાં પણ જો તે ચૂકવી આપે, pays એટલે શું થશે? ચૂકવવું થશે. છતાં પણ જો તે તેની કિંમત ચૂકવી દે તો he has a motive, તો તેની પાસે એવો હેતુ છે. For passing unnoticed એટલે કે ધ્યાનમાં ન આવવું. ધ્યાનમાં ન આવ્યા વગર પસાર થવાનો તેમની પાસે હેતુ હોય છે. શું કહે છે? કે જો તેવું તે ન કરે, બિલને ચૂકવી દે છે, દેટ મીન્સ કે એ વ્યક્તિ ધ્યાનમાં આવ્યા વગર પસાર થવાનો હેતુ ધરાવે છે. એ કોઈ પણ વ્યક્તિના ધ્યાનમાં આવવા માંગતો નથી. I increase your bill and you paid it. I increase એટલે કે મેં વધારી દીધી. યોર બિલ એટલે કે તારા બિલની રકમને. એન્ડ યુ પેડ ઇટ અને તે તેને ચૂકવી પણ દીધી. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. ધ વર્લ્ડ સીમ એટલે કે વિશ્વ લાગતું હતું. વેઇટિંગ કે જે રાહ જોઈ રહ્યું હોય. ફોર ફ્લેમ્બો એટલે કે ફ્લેમ્બોને. ટુ લીપ એટલે કે કૂદકો મારવા. લાઇક અ ટાઈગર એટલે કે એક ટાઈગરની જેમ. જે વિશ્વ હતું, ધ વર્લ્ડ સીમ વેઇટિંગ, ભાઈ વિશ્વ જે હતું એ વિશ્વ રાહ જોઈને બેઠું હતું કે ફ્લેમ્બો એક ટાઈગરની જેમ કૂદકો મારે. સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો, ફ્લેમ્બો માટે રાહ જોઈને બેઠું હતું કે ફ્લેમ્બો ટાઈગરની જેમ ઉછાળા ભરે કૂદકો મારે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. પરંતુ ફ્લેમ્બો એવું ન કર્યું. દર વખતે ચૂપ રહ્યો. ભાઈ આ બધી વસ્તુ કરી અને બિલને ઇન્ક્રીઝ કરી દીધી. તો ભાઈ વિશ્વ આખું રાહ જોઈને બેઠું હતું કે ફ્લેમ્બો એક ટાઈગરની જેમ ઉછાળે, ભાઈ એક ટાઈગરની જેમ ઉછળે અને એના પર સવાલ કરે, ગુસ્સો કરે, ઝઘડો કરે, એની રાહ જોઈને બેઠું હતું. તો અહીંયા જે તમને સેન્ટેન્સ કહે છે કે લીપ એટલે શું થશે? કૂદવું થશે. લાઈક અ ટાઈગર એટલે કે એક ટાઈગરની જેમ કૂદે એવી રીતે એ બધા રાહ જોઈને બેઠા હતા. પરંતુ એવું બન્યું નહીં. બટ પરંતુ થયું શું કે હી વોઝ હેલ્ડ બેક, પરંતુ તે પાછી પાની કરીને બેઠો રહ્યો બાય અ સ્પેલ, કે જાણે તેની ઉપર મંત્રમુગ્ધ ન કરી દેવામાં આવ્યું હોય, જાણે તેને એક મંત્રથી બાંધી ન દેવામાં આવ્યો હોય એ રીતે તે પાછી પાની કરીને બેઠો રહ્યો અને એ બેલની કિંમતને એણે પૂરી દીધી અથવા તો આપી દીધી. હી વોઝ સ્ટન વિથ અટર ક્યુરિયોસિટી. હી વોઝ સ્ટન એટલે કે તે મંત્ર મુગ્ધ થઈ ગયો હતો. સ્ટન મતલબ શું થશે? મંત્ર મુગ્ધ થઈ જવું. વિથ અટર ક્યુરિયોસિટી એટલે કે એક તીવ્ર આતુરતા. અટર ક્યુરિયોસિટી મતલબ શું થશે? તીવ્ર આતુરતા. તીવ્ર આતુરતાની સાથે તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મતલબ કે એમની પાસે ક્રુસ આવી ગયું હતું કે જે સૌથી કિંમતી હતું. એ જે એમની આતુરતા છે એ આતુરતાની સાથે તે મંત્રમુગ્ધ થઈને બેસી રહ્યો હતો. મંત્રમુગ્ધ થઈને આ બધી બાબતોમાં એ કોઈ પણ પ્રકારની આર્ગ્યુ નહોતો કરતો, કોઈ પણ પ્રકારની દલીલ કરતો હતો નહીં.
ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? મોટિવ એટલે ઈરાદો થાય ને? હા, મોટિવ એટલે ઈરાદો પણ તમે કહી શકો, મોટિવ એટલે હેતુ પણ તમે અહીંયા કહી શકાય છે. સમજાય છે? ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી, ડાઉટ કોઈ શબ્દમાં? દી સનનો કોઈ બીજો વર્ડ છે? અમારા ગુજરાતીના સર એમ કીધું તું કે કોઈ સન બીજો વર્ડ લાવશે તેને સર 500 રૂપિયા આપશે. જીત સનનું ઇંગ્લિશ કે ગુજરાતી? હે, સન માટેનો ઇંગ્લિશ શબ્દ કે ગુજરાતી શબ્દ? ગૂગલમાં એમના કેટલા મિનિંગ કીધા ખબર? સનશાઇન, સનલાઇટ, ડે લાઇટ, ગ્લેર, સનબ્રસ્ટ, શાઇન, સ્ટાર અને ગેલેક્સી. તો ગેલેક્સી વર્ડ હોઈ શકે, ગેલેક્સીનો મિનિંગ તમે લઈ શકો સન. બીજું તમે એને સ્ટાર કહી શકો. કારણ કે સૂર્ય એક તારો છે, એવું આપણે પહેલા આવતું હતું વિજ્ઞાનમાં, ખ્યાલ છે? એટલે બીજા કોઈ મિનિંગ હોય કે ન હોય, પણ મને એ યાદ આવે છે કે જ્યારે હું 10મામાં ભણતી હતી, 9મામાં ભણતી હતી, ત્યારે એક સેન્ટેન્સ આવતું હતું કે સૂર્ય એક તારો છે, સૂર્ય એક ગ્રહ છે. તો સૂર્ય એક તારો હોય તો સૂર્યને સ્ટાર પણ કહી શકાય, તો બીજું નામ એમનું સ્ટાર હોઈ શકે, હે ને? રવિ પણ કહેવાય સ્ટાર, પણ ઇંગ્લિશમાં કીધું છે ને એટલે ઇંગ્લિશમાં સ્ટાર હોઈ શકે ને. ચાલો નેક્સ્ટ, ગેલેક્સીનું કહેવાય કારણ કે ગેલેક્સી એટલે આખું આવી જાય છે, આખું બ્રહ્માંડ આવી જાય છે, આકાશગંગા આવી જાય છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હવે એના પછી વર્ડ્સ સ્પિલ્ડ આઉટ હિઝ માઉથ, આઈ હેડ રાધર ડાય ધેન બી ટ્રિક બાય અ લિટલ પ્રેસ્ટ. વર્ડ્સ સ્પ્લિડ, સ્પિલ મતલબ કે લપસી ગયા, ભાઈ તરત જ બહાર આવ્યા, સ્પિલ આઉટ બહાર આવ્યા. હિઝ માઉથ એટલે કે તેમના મોઢામાંથી. આઈ હેડ રાધર ડાય એટલે કે હું મરવાનું પસંદ કરીશ. ધેન બી ટ્રિક એટલે કે ભાઈ હું કોઈના દ્વારા ટ્રિક કરાવું અથવા તો હું કોઈના દ્વારા પકડાઈ જાઉં. બાય અ લિટલ પ્રેસ્ટ એટલે કે એક ઠીંગણા પાદરી દ્વારા હું પકડાઈ જાઉં, એના કરતાં બેટર કે હું મૃત્યુને પસંદ કરીશ, એવું એ કહે છે. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. Well, went on Father Brown, went on Father Brown એટલે કે તે એ શું કહે છે કે ભાઈ went on Father Brown, Father Brown તરફ એ જઈને as you wouldn't leave any tracks, જો તું છોડ્યા ન હોત ને, any tracks એટલે કે કોઈ પણ પ્રકારના પગેરું, for the police પોલીસ માટે, તે પોલીસ માટે કોઈ પણ પ્રકારના પગેરું છોડ્યા ન હોત, ઓફકોર્સ somebody had to, તો કોઈ પણ બીજી વ્યક્તિ એ કર્યું હોત. જો તે એ ટ્રેક ન છોડ્યા હોત તો બીજી કોઈ વ્યક્તિએ એ પગેરું છોડ્યા હોત અથવા તો એ નિશાની છોડી હોત. At every place we went to, I did something that people would talk about for the rest of the day. એટલે શું કહે છે આખા સેન્ટેન્સમાં કે યુ વુડન્ટ લીવ એની ટ્રીક. જો તે એઝ અહીંયા કારણ દર્શક બતાવે છે, શેર દર્શક બતાવે છે, કારણ દર્શક બતાવે છે. ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ ટુ,
જો પોલીસે એ ન કર્યું હોત તો કદાચ કોઈ વ્યક્તિએ તેના વિશે કર્યું હોત. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે દરેક જગ્યા કે જ્યાં આપણે ગયા, આઈ ડીડ સમથિંગ એટલે કે મેં કંઈક ને કંઈક કર્યું છે. દેટ કે જેનાથી પીપલ એટલે કે લોકો વુડ ટોક એટલે કે વાતો કરે અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે એટલે કે બાકીના દિવસ પર તે તેના વિશે વાતો કરે. એ માટે મેં જ્યાં જ્યાં આપણે ગયા છીએ ત્યાં ત્યાં મેં કંઈક ને કંઈક કર્યું જ છે. ફરી એક વખત સમજીએ. વર્ડ સ્પિલ આઉટ હિઝ માઉથ, તેના મોઢામાંથી કેટલાક શબ્દો બહાર આવ્યા. એ શું હતા કે આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રીક બાય અ લિટલ પ્રિસ્ટ એટલે કે હું એક નાના પાદરી દ્વારા પકડાઈ જાઉં એના કરતાં બેટર હું મરવાનું પસંદ કરીશ. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ ઓફ કોર્સ સમબડી હેડ ટુ. ત્યારે ફાધર બ્રાઉન જે છે એ વેન્ટ એટલે કે જાય છે. એઝ યુ તે વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, તે પોલીસ માટે એક જ ટ્રેક છોડ્યા ન હતા. તો પછી ઓફકોર્સ સમબડી હેડ ટુ, તો પછી એ બીજાએ જ કરવું પડે. કારણ કે ફાધર આ જે ફ્લેમ્બો છે એ ફ્લેમ્બોએ કોઈ પણ સબૂત નહોતા છોડ્યા તેના સુધી પહોંચવા માટે, લાસ્ટ સુધી પહોંચવા માટે, કારણ કે કોઈ ભૂલ નહોતી કરી. એટલે અહીંયા ફાધર બ્રાઉન શું કહે છે કે ભાઈ તે પોલીસ માટે કોઈ પગેરું ન છોડ્યા, વુડન્ટ લીવ ન છોડ્યા, એ કારણથી, ફરી એક વખત, તે પોલીસ માટે પગેરું ન છોડ્યા એ કારણથી એ કારણથી ઓફકોર્સ સમબડી હેડ ટુ, તો પછી કોઈક તો કરવું જ પડે એને. મતલબ કે કોઈકે તો પગેરું છોડવા જ પડે. તો એ પગેરું મેં છોડ્યા. એ છોટી એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈકે તો એ પગેરું છોડવા પડશે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે દરેક જગ્યાએ ગયા. આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. મેં કંઈક ને કંઈક કર્યું છે કે જેનાથી લોકો તેના વિશે આખો દિવસ વાતો કર્યા જ કરે, ચર્ચા કર્યા કરે. ચાલો, આ પેરેગ્રાફમાં ન સમજાયું એવું કાંઈ? સ્પ્લીટનો બીજો મિનિંગ સરકવું લખી શકાય મેમ. સરકવું, પ્રોપર સરકવું તો ન લખી શકાય કારણ કે સ્પિલ આઉટ એટલે બોલવું થાય. કારણ કે સ્પ્લિટ એટલે ઉછાળવું થાય, છલકાવવું થાય. સોરી, ઉછાળવું તો નહીં પરંતુ છલકાવવું. સમજાય? પણ બોલવું રાખો ને તમે, ખાલી બોલવું. ઓકે. પગેરું મતલબ કે નિશાન, બરાબર, એક પ્રકારની હિન્ટ, લાઈક દેટ હિન્ટ કે ભાઈ તે કંઈ કોઈ પણ પ્રકારનો પાટો મૂક્યો જ નહીં કે જેથી કરીને પોલીસ તને પકડી શકે. પોલીસ માટે તે કોઈ પાટો જ ન મૂકી શક્યો, તો કોઈક તો હોય ને કે જે આ કરે. એટલે મેં તારી શોધ કરવાની શરૂઆત કરી અને એવું કંઈક ને કંઈક કર્યું કે જેથી કરીને લોકો જે છે આખો સમય વાતો કર્યા જ કરે, એના ઉપર વાતો કર્યા કરે. નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ જોઈએ. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, અ સ્પ્લેશ વોલ, split apples and a broken window, but I saved the cruise. It is at Westminster by now. I didn't do much harm એટલે કે મેં વધારે નુકસાન નથી કર્યું. મેં વધારે નુકસાન નથી કર્યું. નુકસાન તો એણે કર્યું છે પણ એમાંથી બચી જાય છે. એ કહે છે કે ભાઈ મેં વધારે નુકસાન નથી કર્યું, બસ દિવાલ ઉપર ઢોળ્યું છે. દિવાલ ઉપર એણે ઢોળ્યું છે. શું પર ઢોળ્યું છે? સ્પ્લિટ એપલ્સ, એપલને એણે બદલી નાખ્યા છે. અ બ્રોકન વિન્ડો, બારીને એને તોડી નાખી છે. પરંતુ મેં બચાવી લીધું ધ ક્રૂઝને, અને હવે એ જે ક્રૂઝ છે એ વેસ્ટ મિનિસ્ટરે છે. બાય નાવ એટલે કે અત્યારે. અત્યારે તે વેસ્ટ મિનિસ્ટર પર છે, એક જગ્યાનું નામ છે, બરાબર છે. વેસ્ટ મિનિસ્ટર એક જગ્યાનું નામ છે, તો અત્યારે એ એક વેસ્ટ મિનિસ્ટર નામની જે જગ્યા છે ત્યાં છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ બૂમ પાડી. હાઉ ડુ યુ નો એટલે કે તને કેવી રીતે ખબર છે? ઓલ ધીસ એટલે કે આ બધા જ જે ક્રિમિનલ ટ્રેક્સ છે, ગુનાના જે પંથ છે, ગુનાની જે ટ્રેક્સ છે, હિન્ટ છે, એ હિન્ટ, ટ્રિક્સ મતલબ કે પદ્ધતિ. આ જે ગુનાની પદ્ધતિ છે એ બધી પદ્ધતિ વિશે તને કેમ ખબર? ફ્લેમ્બોએ બૂમ પાડી. ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રેસલી ઓપોન્ટ. મતલબ કે શું કહેવા માંગે છે કે ભાઈ ધ શેડો ઓફ સ્માઇલ, તેની જે સ્માઇલ હતી, શેડો એટલે કે તેમનો જે પડછાયો,
તેમનો જે ચહેરા ઉપર જે સ્માઇલનો પડછાયો હતો એ ક્રોસ એટલે કે ભાઈ ત્રાસી હતી. ધ રાઉન્ડ એટલે કે સ્ક્વેરમાં સિમ્પલ ફેસ સાદો ચહેરો હતો ઓફ હિઝ પ્રેઝન્ટલી ઓપોનેન્ટ એટલે કે તેમના પાદરીના વિરોધમાં મતલબ કે પાદરીના રૂપમાં અથવા પાદરીના વિરોધનો જે એનો સાદો ચહેરો છે એ સાદા ચહેરા ઉપર એક સ્માઇલ આવી. સ્માઇલ મતલબ કે ક્રોસમાં સ્માઇલ આવી હોય, મતલબ કે કેમ એક દિશામાં સ્માઇલ ન આવે કે જેની સ્માઇલ અહીંયાથી ઉપર જતી હોય અહીંયાથી નીચે જતી હોય, તો એવી રીતે એમની જે સ્માઇલ હતી એ સ્માઇલ ક્રોસ સ્માઇલ હતી. તો આ જે પાદરીનો સાદો દેખાતો જે ચહેરો છે એ ચહેરો વિરોધીની સામે એના ચહેરા ઉપરની જે સ્માઇલ હતી એ ક્રોસ હતી. જસ્ટ એમની જે સ્માઇલનો જે શેડો હતો એ શેડો ક્રોસમાં હતો. મને તે રીતે હસતાય નહીં આવડે. આપણે તો એ રીતે ઊંચી પણ ન થાય. આપણે તો ક્યારેય એની પ્રેક્ટિસ ન કરી. હા, કહેતા તો આવડે, બહુ સારી રીતે આવડે. એવી રીતે કહેતા બહુ સારું આવડે, પણ સ્માઇલ ક્રોસમાં ક્યારેય નથી કરી. તો એવી રીતે ક્રોસમાં એણે શું કરી? સ્માઇલ કરી હતી. પછી આગળ શું કહે છે એને આપણે આગળ જોઈએ, પણ અત્યારે તો નહીં જોઈએ. પણ ક્વેરી હોય તો પૂછી લો. બાકીનું આપણે નેક્સ્ટમાં રાખીએ, હે ને? ક્વેરી, ડાઉટ? નો? ઓકે, ચાલો. તો અહીંયા સુધી આપણે રાખીએ. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.